સંજેલી પંચાયતમાં આકારણી કૌભાંડનો પર્દાફાશ, તલાટીના કઠિન ભ્રષ્ટાચારથી ખળભળાટ, રેકર્ડમાં છેડા અને 20,000ની લાંચ, ગર્ભવિહોણાના મકાન પચાવી પાડવાનો ખેલ, ઓડિયો વિડીયો અને વોટ્સએપ ચેટ વાયરલ, પુરાવા સાથે ડીડીઓને કરવામાં આવી લેખિત રજૂઆત, તલાટીની દાદાગીરી, કામગીરી આપવાનું કહી હાથ અધર કર્યા, અરજદારને જેલની ધમકી આપી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતા। દાહોદ જિલ્લાના સંજેલીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રજાના સેવક ગણાતા તલાટી જ ભક્ષક બન્યા હોવાનો આક્ષેપ થયો છે। સંજેલી ગ્રામ પંચાયતના રેકર્ડ સાથે છેડા કરી પૈસાની લેતી દેતીના વાયરલ ઓડિયો અને વોટ્સએપ ચેટના કારણે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। શું છે આખું આકારણી કૌભાંડ અને કેવી રીતે એક જાગૃત નાગરિકે તલાટીના કારસ્તાનો પર્દાફાશ કર્યો, જોઈએ આ અમારા ખાસ અહેવાલમાં। સંજેલીમાં સ્થાનિક તંત્ર મસ્ત અને પ્રજાત્રસ્ત જેવો ઘાટ સર્જાયો છે। સંજેલી ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ફાળવવામાં આવેલા મકાનોની આકારણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। આરોપ છે કે તલાટી રાહુલે મકાનના નામે ચડાવવા માટે અરજદાર પાસેથી 20,000 રૂપિયાની લાંચ માંગી। એટલું જ નહીં, પૈસા લીધા બાદ ઓનલાઈન સિસ્ટમમાંથી ખોટી આકારણી અને વેરાપાવતી પણ કાઢી આપી। કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અરજદાર 3 મહિના પછી ફરીથી આકારણી લેવા પહોંચ્યો। રેકર્ડ પર નામ ન હોવાથી તલાટીએ પોતે જ ભરાવાને બદલે અરજદાર પર જ પસ્તાળ પાડી અને આકારણી નકલી હોવાનું કહી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી। જોકે જ્યારે વીસી ઓપરેટર પાસે રેકર્ડ ચેક કરાવ્યું ત્યારે સેલો બુરાભાઈ મંજીભાઈના મકાનની આકારણી ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું। આ સમગ્ર મામલે ઓડિયો ક્લિપ, વિડીયો અને વોટ્સએપ ચેટના પુરાવા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવ્યા છે। ચેટમાં સ્પષ્ટ દેખાય છે કે તલાટીએ કામ થઈ જશે તેમ કહી પૈસાની લેતી દીધી કરી હતી। હવે સવાલ ઉઠે છે કે આટલું મોટું કૌભાંડ તલાટી એકલા હાથે આચર્યું છે કે તેની પાછળ કોઈ મોટા માથાનો હાથ છે। હાલ તો આ મામલે ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર તલાટી સામે તપાસની માંગ ઉઠી છે। જોવું રહેશે કે શું તંત્ર ભ્રષ્ટાચારી તલાટી સામે લાલાક કરશે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ થશે। અહેવાલ ભૂપેન્દ્ર સિબારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું। મારું નામ છે સાજિદભાઈ રજાકભાઈ ચામડિયા। હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા, તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી ત્રણ મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો, ત્યાર સુધી તો અમારું નામ હતું જ, ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું। અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે, તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી, મૌખિક અને લેખિત રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે।